મિત્રો, હિન્દુ ધર્મના પુરાણો મુજબ વેદો અને શાસ્ત્રો એ તમામ મનુષ્યો માટે માહિતીનો ભરપૂર સ્ત્રોત છે. પછી ભલે તે કર્મ, ધર્મ કે અધર્મ અન્ય કોઈ શાસ્ત્ર હોય, આપણી આજુબાજુ ઉપલબ્ધ તમામ વાતોની માહિતી આ વેદોમાં ઉપલબ્ધ છે. મિત્રો, આપણે આગળ જોયું છે કે ગરુડ પુરાણના મૃત્યુના સંકેતો વિશે ઘણું બધું કહેલું છે અને આજે આપણે આ વિડીયોમાં પુરાણો મુજબ કેટલાક એવા લક્ષણો વિશે જાણવું છે જે કોઈક વ્યક્તિનું ટૂંકમાં જ મૃત્યુ થવાના સંકેત આપે છે. મિત્રો, આપના માટે આ માહિતી જાણવી ખૂબ જ મહત્વની છે કે જ્યારે કોઈ વ્યક્તિનો અંત નિકટ હોય ત્યારે તેઓ પોતાના અંતિમ સમયને ઓળખી શકે છે. મિત્રો, આ સંકેતો વેદોમાં અપાયા છે અને તે કોઈકનો વ્યક્તિગત અનુભવ નથી. તો મિત્રો, આજના વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વાયરલ શોર્ટ્સ ચેનલને. તો આવો જાણીએ કે વ્યક્તિનું ટૂંકમાં જ મૃત્યુ થવાના સંકેતો કયા કયા છે. પહેલો સંકેત એ છે કે પુરાણો મુજબ તેવી વ્યક્તિ કે જેને ધ્રુવ તારો નથી દેખાતો તેનું તે જ વર્ષે કોઈ પણ સમયે મૃત્યુ થઈ શકે છે. બીજો, જો કોઈ વ્યક્તિ સૂર્યના ખરાબ ચિત્રો જુએ છે તો તેના મૃત્યુના વાદળા નજીક હોય છે, કારણ કે વેદો મુજબ 11 મહિનાઓની અંદર આ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. ત્રીજું, એવું કહેવામાં આવે છે કે જો રેતી પર કોઈક વ્યક્તિના પગલાં નિશાન નથી ઉપસતા ત્યારે તે વાતની શક્યતા હોય છે કે વ્યક્તિનું 7 મહિનાઓની અંદર જ મૃત્યુ થઈ શકે છે. ચોથું, એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના માથે કાગડો કે બાજ બેસે છે તો ચોક્કસ રીતે આ દુઃખનો સંકેત છે. એવું મનાય છે કે 6 માસની અંદર તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. પાંચમું, પુરાણો મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની વિકૃત છબી જુએ છે અથવા પોતાની તુલના વાદળો વચ્ચે વેરાયેલી જુએ છે તો આ વાતની શક્યતા છે કે હવે માત્ર 4-5 મહિનાઓ માટે જ જીવિત છે. છઠ્ઠું, જો કોઈ વ્યક્તિને વગર વરસાદે અને વાદળે વીજળી ચમકતી દેખાય તો આ વાતનો સંકેત હોય છે કે તે વ્યક્તિ પાસે માત્ર 2-3 મહિનાઓનો સમય છે. સાતમું, જો કોઈ વ્યક્તિના પગ સ્નાન કર્યા બાદ તરત જ સુકાઈ જાય તો એ વાતની શક્યતા છે કે આગામી 10 દિવસોની અંદર તેનું મૃત્યુ થઈ શકે છે. આઠમું, જ્યારે કોઈ દીવો બુઝાઈ જાય છે કે કોઈ વ્યક્તિને બળવાની ગંધ મોડે સુધી આવતી હોય છે તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિનો જીવનકાળ બહુ નાનો છે. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વાયરલ શોર્ટ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે.